બોડેલી તાલુકાના મોટાવાજપુરના વચલા ફળિયામાં ઘરના આંગણે જ આ એમનું ઘર છે અને અહીંથી બાળકો આવીને રાત્રિના લગભગ 8:30 પોણા 9 ની આજુબાજુ અહીંયા રમતા હતા। 4 બાળકો છે જે પોપટભાઈના 4 બાળકો છે, જેમાં સૌથી નાની દીકરી ભવ્યાબેન જે 4 વર્ષની છે, તેને રાત્રિના સમયે અહીંયાથી દીપડો ઉચકી અને ભાગી છૂટ્યો હતો। જ્યારે આ છોકરાઓએ બૂમાબૂમ કરતા પોપટભાઈ તેમજ તેમના પરિવારજનો દીપડાની પાછળ દોડ્યા હતા અને દોડી અને દીપડાની પાછળ પડ્યા હતા અને છોકરીને બચાવવા દોડ્યા। પછી દીપડો અહીંયાથી લગભગ 100 મીટર દૂર જેટલે દૂર જઈ અને છોકરીને મૂકીને ભાગી ગયો હતો અને તાત્કાલિક આ લોકો 108 ને ફોન કરી અને છોકરીને લઈ અને દવાખાને ગયા હતા। જ્યારે દવાખાને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા ઘર ઉપર આભ ફાટી પડ્યું છે અને તાત્કાલિક ધોરણે બોડેલી વન વિભાગ પણ સ્થળ ઉપર આવી ગયું હતું અને રાત્રિના સમયે 2 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાંથી એક પાંજરામાં દીપડો પાંજરે પુરાઈ ગયો છે। પરંતુ આ બનાવ જે બન્યો હતો તો આપણે સ્થાનિકને પૂછશું કે શું થયું હતું ભાઈ? સાંજના પોરની અંદર અમારે ભાઈ પોણી પાવતા છોકરો બાળકો બહાર રમતા હતા અને આ બાજુ હંતારેલો દીપડો આવ્યો એટલે જેવો એક છોકરાને પકડ્યો એટલે બીજો છોકરો કૂતરું જોઈને કોને પકડવા જોઈએ હા એ કીધું એટલે બીજો છોકરો અંદર ભાગ્યો એટલે અહીંથી છોકરીને પકડીને આ બાજુ લઈ ગયો એટલે પહેલા તઈ લોહી પીધું, લોહી પીને પછી પરિવારનો ઉચકીને જોયો એટલે અમારા ભાઈ મોટા ખરા રમેશભાઈ એ પાછળ દોડ્યા, પછી પોપટભાઈ દોડ્યા એમ કરતા કે છોકરીને એટલે છોકરીને તઈ ફેંકીને એવો ભાગી ગયો એમ બાજુમાં હતાઈ ગયેલો। બરાબર, પછી બૂમ થી ગયો એટલે અહીંથી ગંગવાયેલા, પછી અહીંથી છોકરીને ઉચકીને દવાખાને લઈ ગયા। હવે આ જે બનાવ બન્યો છે તમે જુઓ કે આ જે ઘર છે એ લોકોનું અને ખેતર છે, ખેતરની આજુબાજુમાં 4-5 મકાનો આવેલા છે। ત્યાંથી દીપડી જે છે તેને દીકરીને ઉચકી અને સામે જે ઝૂમ કરીને બતાવજો, પેલા 2 ભાઈઓ ઉભા છે ત્યાં સુધીને એ ભવ્યાને ઉચકી અને દીપડો લઈ ગયો હતો અને ત્યાં તેને ફેંકી અને ભાગી છૂટ્યો હતો। જ્યારે પરિવારજનોની અંદર દીકરી જતા આક્રોંદ છવાયો છે અને વન વિભાગની સરાહનીય કામગીરી કહેવાય બોડેલી વન વિભાગની કે તાત્કાલિક ધોરણે રાત્રે એસીએફ પણ આવ્યા, ફોરેસ્ટર આવ્યા, બીટગાર્ડ આવ્યા અને આરએફઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે 2 પિંજરા ગોઠવવામાં આવ્યા હતા અને એ 2 પિંજરાઓની અંદરથી જે ઘરથી થોડે દૂર છે કેનાલ પાસે ત્યાં દીપડો પાંજરે પુરાયો હોવાનું જાણવા મળ્યું છે। આજે આપણે સ્થળ ઉપર આવી અને તમને અંદર વિઝ્યુઅલ પણ બતાવીશું કે દીપડો પાંજરે પુરાયો છે। નમસ્કાર।